જમુલ ઉતાર બધાને કેમ છો? બધાને મજામાં જ હો. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ને વાગી ગયા છે આજના 7:35. અમારે આવ્યું છે જીસીબી. હાઈ નું આવ્યું છે, આજ લઈ આવ્યા છે. હાલતું હતું ને લઈ આવ્યા. ડીઝલ નાખવાનું હતું તો જો 2 કિલો ડીઝલ નહીં ખાઈમાં ભરી આવ્યા હતા. અને મારે કામકાજમાં બધું હજી બાકી છે, સાહી કરવાની છે. ભીહોનું કામ બધું થઈ ગયું છે. એક ભીહું ખાલી મારે પાવાનું છે. વાહિંદા દો હું પાવું નાખું એ તો મારે કયું થઈ ગયું હોય તો હું સાહી ચાલુ કરી દઉં. પછી ભાણા વિસ્તરી લઉં. આજ મારે હંજવારી કરવાની બાકી છે, કેમ કે આજ છે ને આને પછી મોડું થાય ને આજ મેં આ બધું કામ મૂકીને મોરથી હીરાવાનું ને બધું વહેલું કરી દીધું. એટલે એ જીસીબી લઈને જે અમારે ઓલી સેટીવાળી છે ને પૂગતા પછી વાર લાગે ને. જીસીબી હોય ગાડી હોય તો 2 મિનિટ થાય ગાયો પૂગી જાય, પણ જીસીબી ને વાર લાગે. તે વહેલું બધું પતાવી દીધું ખાવા પીવાનું. આ બધું હવે થાય. જો આ કચરો બધો હવે કાઢી, પણ પેલા છે ને હું સાય બનાવી લઉં. સાસની મોટર લઈ આવું બાયણે, ધોઈ હોય તે સુકાતી હોય એમાં ખાટલે. બાકી અટાણમાં જરાય પવન હોય નહીં. અહીંયા દાંતો પડ્યો જોઈ લો. એવું તૂટતું હોય પાછા એમ કે. હાલો આપણે મોટર ઘમઘમાવી નાખીને એની જો ડીઝલ ભરી લીધું છે. તો એ હવે આગળ મારીએ લીવર બધી વસ્તુ મૂકીને ઘેરે મૂકીને જઈજો. એટલે મારે હારવું નહીં ખોટું. ભીહું આવ્યું. હાલો આજ તો બપોરે કરવા ઘેરે નહીં આવો ઠાવ. વાગી ગયા છે આજના સવારની 9:30 જેવું થવા આવ્યું છે. અને વાતાવરણમાં થોડોક પલટો છે, પવન નથી અને આવું વાદરા જેવું થઈ ગયું છે. અને હું હે ને એટલે લગન ફ્રી નહોતી, હું ધંધો કરતી હતી. આને હે ને કીધું નું જોતું આવું પાણીનું તે મેં કરી દીધું. પાછું હે ને એક દોયડું પડ્યું હતું એનાથી આવું નાકું કરી દીધું. ક્યારેથી આમ પકડવાનું આમ. હવે ને આપણે આને ખુલ્લું મૂકી દેવું હે, કેમ કે આમાં હો ને ઓલું ગંધારું કંઈ ખાવાનું આવતું. ગરમ પાણી ડેટ નાખીને ઘણું ધોયું, પણ હવે ને ખુલ્લું મૂકી દે. હું અહીં અટલ લગન જો બનાવતી હતી ભીહું ભેગી. હવે આપણે આને હે ને ખુલ્લું મૂકી દઈએ થોડોક ટાઈમ. બની ગયું મસ્ત. વાગી ગયા આજના 1 ને માથે થઈ છે 5 મિનિટ. ટ્રેક્ટરવાળા આજ ઘરે ખાવા નથી આવ્યા. અને આમથી પવન ને વાદળા ને આવું વરસાદ આવે એવું થઈ ગયું છે. આમથી પવન ચાલુ થઈ ગયો છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે. અને વરસાદ દીધા જો લઢિયું વહી રહ્યું હાવ એવો પવન ને છે. અમારે તો ટ્રેક્ટર જીસીબી હોય તો અમારે કદાચ ઢાંકું ઢૂંબવું હોય તો એકલીથી જ કંઈ અમે કોઈ એકલું જ ઢાંકી ઢૂંબી ના શકે. અમારે નીણ તો ઢાકેલ છે. આ બાજુનું છે એ નીણ થોડી કાગર તૂટી ગયું ને ડૂસો તમારે હાવ એમની જ પડ્યો છે. જલ્દી મારે ભીહું બેઠી છે ને ખાય છે ને માતાજી બેઠા છે ને એવું બધું છે. વરસાદ આમાં કંઈ નોખી ના કહેવાય વરસાદનું તો. એની કંઈ ગેરંટી ન રહે. અટાણે જો કંઈ વરસવાના દી નથી, જઈ જરૂર રહે ને તો એ આવીએ નહીં, પણ અટાણે એને આવવું છે. હું ઉથમું બધું હાલે છે હાવ. જો સાટા ચાલુ થઈ ગયા, મોટે સાટે દેવા માંડ્યો. અઘડી હજી હું કહેતી હતી ખાલી વાદળા થયા હે અને અહીં સાટાઈ ચાલુ થઈ ગયા. આને કંઈ હરમ જ નથી જોત ખરી ભગવાન હાવ. મારે રોગો ડૂસો ખુલ્લો પડ્યો ને કેમ મારે ઢાંકવો એકલીને. ભીલીને એવી મજા આવી, ઠંડુ લાગશે ને સાસટ આવશે એટલે. મોટે સાટે મેં પડી રહ્યો છે ગઈસ. ઢાઢો પવન આવે. એટલે બંધ થઈ ગયો. હવે પછી પાછો ચાલુ થાય, વળી બંધ થઈ જાય. હવે જો પાછો ચાલુ થયો. એને કંઈ હરમ જ નથી આવતી. અમારે જેવા માણસનો જીવ બરાબર એકલીને ડૂસો ઢાંકો હોય તો બંધ થઈ ગયો. જોતા પવન ફૂલ પવન. બાગા ઝીકી વાળો પવન આવ્યો.
મારે ભીંગ નહીં બાકા ચીકી આવે આમ ડમર્યું સડતી આવે રોડમાં છે ધૂળની. હાલો ગાઈસ વાગ્યા છે આજના 5:30 વસારે વેસામાં વરસાદી બ્રેક લીધો તો જોઈ લે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. હું વાત છે મારો ખાટલો પલરે છે મારા સંપલ મને જડતા નથી તું ખાટલો એક મેં હાલો ખાટલો લઈ લઈને મોબાઈલ બંધ કરી દઉં. વરસાદ પાછો ચાલુ થઈ ગયો અટાણ પવન પડી ગયો છે અને પવન 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 એટલે ફૂલ પવન આવ્યો તો હાવ 7:30 વાગ્યા અને આમ બેબીનું છે ને ડૂસો માસે ઢકાણો એટલો ઢકાણો પછી ભાઉબીને આવીને માલનું કરીને તમે ફરતી કોઈ બેબીનું નીણ ખડકી અને આ તો આવે છે હવે જીસીબી લઈ અહીંથી આ અહીં ભર્યા પડ્યા હતા ને એમ બેબીનું ફરતી કોઈ ખડકી દીધી. હવે થોડો ઘણો ડૂસો ખુલ્લો છે એ હવે એટલો કદાચ પલરે તો પલરે એમ કે બધા કે હાઈની આગાહી છે ને વાતાવરણ તો તમે જો કેવું ગધારું થઈ ગયું છે કઈ સમજમાં નથી આવતું એવું વાતાવરણ છે. હવે ભાઈ પોરો ખાઈ લઈ 5 મિનિટ એવું બધું હે. હજી એમાં સુલાનું કરવાનું બેને બાકી છે પણ કામ તો કાઢ નાખું. આજનો વ્લોગનો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો ટાટા.